આપણે એક પહેલી જ વખત શીખીએ છીએ ઉર્જાને આહ્વાન આપવું. 7 ચક્રનું ધ્યાન કરો એ પહેલાં 10 થી 20 સેકન્ડ સુધી આ મુદ્રા કરી અને હું જે બોલું છું એ રીતે તમારે બોલવું. એમાં શબ્દોમાં ફેરફાર થઈ શકે. ભાવ મહત્વનો છે. બાહ્ય બ્રહ્માંડ, જે પૃથ્વીની બહાર જે બ્રહ્માંડ છે, એટલે આપણું જે વિશ્વ છે એની બહારનું પણ બ્રહ્માંડ છે. એ બ્રહ્માંડની જે પાવર છે એ પાવરમાંથી આપણે લઈ અને આપણી આંતરિક ઉર્જા, આપણા આંતરિક જે ગ્રહો છે કે આંતરિક બ્રહ્માંડ છે કે જે અંદરનું બ્રહ્માંડ છે એની અંદર એ ઉર્જાને આપણે સંગ્રહિત કરવાની છે અને એ ઉર્જાનો જરૂર પડે સારી રીતે ઉપયોગ થઈ શકે. તો 7 ચક્રોની અંદર યોગ્ય પ્રમાણમાં ઉર્જા હોય તો જ્યારે જોઈએ ત્યારે એનો ઉપયોગ થઈ શકે. તો ઉર્જાને આહ્વાન આપવા માટે દિવસમાં 1 વખત 2 વખત કરી શકાય. 10 થી 20 સેકન્ડ લાગશે. આંખો બંધ પહેલાં જોઈ લ્યો. હથેળીને આ રીતે ઊંચી કરવાની છે, બને એટલી કોણી સીધી રાખવાની છે, જેટલું થાય એટલું. હાથ એકદમ ટાઈટ નહીં, આરામથી. આંગળા આ રીતે વળેલા, એકદમ સ્ટ્રેટ નહીં, આ રીતે વળેલા અને આ રીતે કાન પાસે. આંખો બંધ. હે પરમ કૃપાળુ પરમાત્મા, આપના બાહ્ય બ્રહ્માંડની અસીમ ઉર્જામાંથી અમારા આંતરિક બ્રહ્માંડની માટે એ ઉર્જા પૂરી પાડો. આ ઉર્જાનો અનુભવ અમે આંગળાના ટેરવા પાસે, હથેળીમાં, કોણી પાસે, ખભા પાસે કરી રહ્યા છીએ. આ ઉર્જા અમારા જ્ઞાનતંતુઓ દ્વારા શરીરની અંદર દરેક બાજુ ફેલાઈ રહી છે. દરેક ચક્રોની અંદર જરૂર પ્રમાણે ઉર્જાનો સમાવેશ થઈ રહ્યો છે. મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર, સહસ્ત્રાર ચક્ર, એમાં જરૂર પ્રમાણે ઉર્જાનો સમાવેશ થઈ રહ્યો છે. આ ઉર્જાનો ઉપયોગ અમારા માટે, અમારા આવનાર બાળક માટે, એમના આરોગ્ય માટે, અમારે જે કંઈ ઈચ્છાઓ છે પૂર્ણ કરવા માટે અને ભગવાન જે પ્રેરણા આપે એ પ્રમાણે એ ઉર્જાનો ઉપયોગ થઈ રહ્યો છે. હે પરમ કૃપાળુ પરમાત્મા, આ માટે આપની ઉર્જા પૂરી પાડવા માટે આપનો હૃદયપૂર્વક, દિલથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર, વંદન. ધીરેથી હાથ નીચે લઈ આવો. થોડા હાથ ભારે લાગશે. બંને હથેળી ઘસો. આંખ ઉપર રાખી દો. હથેળીમાં આંખ ખોલો, બંધ કરો. ફરીથી આંખ ખોલો, બંધ કરો. ફરીથી આંખ ખોલો, બંધ કરો. ચહેરા ઉપર હાથ ફેરવો. ધીરે આંખ ખોલો. જરૂર પ્રમાણે ઉર્જા જે મુદ્રા છે એ મુદ્રાનો અભ્યાસ કરી શકાય, પણ લિમિટ પ્રેગ્નન્સી દરમિયાન 1 થી 2 મિનિટ, અને જે લોકોને પ્રેગ્નન્સી રાખવાની હોય એ 10 થી 20 મિનિટ સુધી મુદ્રાનું ધ્યાન કરી શકે છે. તો આપણે 7 ચક્રોની મુદ્રા વિશે સમજ્યા. ઉર્જાનું આહ્વાન, આમંત્રણ સવાર સાંજે આપણે 20 સેકન્ડમાં સુધી આપી શકીએ. આ ઉર્જા આપણને ખૂબ ફાયદાકારક નીવડે છે. હવે પ્રેગ્નન્સી દરમિયાન બીજી ઘણી બધી મુદ્રાઓનો અભ્યાસ કરી શકાય. જરૂર પ્રમાણે આપણે ઈચ્છા થાય ત્યારે કરી શકાય. હવે મુદ્રા ક્યારે કરાય ને ક્યારે ન કરાય એક પહેલાં જોઈ લઈએ. ખાસ કરીને એક જ એવી મુદ્રા છે કે જે ભોજન પછી કરી શકાય. જમીને 5 મિનિટ પછી વાયુ મુદ્રા કરી શકાય, પણ ગર્ભાવસ્થામાં વાયુ મુદ્રા 1 મિનિટથી વધારે ન કરવી, એટલે કે સ્વતંત્ર રીતે ન કરવી. પણ એની સાથે અપાન વાયુ મુદ્રા કરી શકાય, એ આપણે સમજશું. પણ જરૂર પડે ત્યારે ગેસ એકદમ ચડ્યો હોય અને ગભરામણ થતી હોય, જેમ મહિના વધતા જતા હોય એમ વધારે એ પ્રેશર વધતું જતું હોય, તો એના માટે વાયુ મુદ્રા કરી શકાય 1 જ મિનિટ. અને એની સાથે ખાલી અંગૂઠાને સ્પર્શ જ કરવાનો છે, બહુ દબાવવાનો નથી. ગોઠણ ઉપર હાથ, ગોઠણ ઉપર લટકતા નહીં, આ રીતે નહીં, પણ ગોઠણ ઉપર સ્થિર રહે અને આરામ રહે. કોણી વળેલી હોય અને આરામથી બેસી શકાય. મુદ્રા કરતી વખતે જમીન ઉપર બેસી શકાય, પાથરીને, અથવા તો સેટી ઉપર બેસી શકાય. ખુરશી પર બેસીને મુદ્રા કરી શકાય, પણ પગની નીચે કશું પાથરેલું હોવું જોઈએ. જમીન ઉપર સીધો સંપર્ક થવો જોઈએ નહીં.
બાકીની બધી મુદ્રા, વાયુ મુદ્રા સિવાયની તમામ મુદ્રાઓ ભોજન પછી 2 કલાક પછી કરવી જોઈએ. ઇમરજન્સીમાં છૂટ છે, પણ ઇમરજન્સી સિવાય ક્રમ રોજ કરતા હો મુદ્રા તો સવારે અથવા તો સાંજે ભોજન લીધા પછી 2 કલાક પછી મુદ્રા કરવી જોઈએ. જે આપણે જે સમજવાની મુદ્રા છે એ પહેલાં શરૂ કરીએ તો નમસ્કાર મુદ્રા. નમસ્કાર મુદ્રા દિવસમાં 1-2 વખત ભગવાનને વંદન કરતા હોઈએ, ઘરેથી બહાર નીકળી ત્યારે વંદન ભગવાનને કરીને નીકળીએ તો આ રીતે કરી શકાય. આ નમસ્કાર મુદ્રાના ફાયદા આપણે જોયા છે, પણ ફરીથી જોઈ લે તો આપણા આજ્ઞાચક્રને મજબૂત બનાવે છે, મનને શાંત રાખે છે, તાણ ઓછું કરે છે, હૃદયને સક્રિય કરે છે, બ્લડ પ્રેશર નિયમિત કરે છે, મન અને શરીર વચ્ચેનો સમન્વય લાવે છે. પ્લસ આ એક મહત્વનો ફાયદો છે, ઘણા બધા મુદ્રાઓ છે, ઘણી બધી મુદ્રાઓ, એમાંની મુખ્ય 108 મુદ્રાના ફાયદા એક જ મુદ્રામાં મળતા હોય તો એ નમસ્કાર મુદ્રા છે. આ નમસ્કાર મુદ્રા આ રીતે કરવાથી 108 મુદ્રાના લાભ એકી સાથે હોલસેલમાં આપણને પ્રાપ્ત થાય છે. એટલે આ નમસ્કાર મુદ્રાનો સૌથી મોટો ફાયદો છે. બીજું, વિનમ્રતા આવે છે. અને પ્રેગ્નન્સી દરમિયાન આ બધી મુદ્રાઓ કરવાથી આપણા બાળકની અંદર આ ગુણો ઇનબિલ્ટ આવે છે. કે કહેવાય જેનજી જનરેશન જે હવે આવે છે, જેનઝી, તો મને તો બહુ ઉચ્ચાર નથી આવડતો, પણ એટલું ઇન્ટેલિજન્ટ છે, એટલું લાગણીસભર છે કે એને કંટ્રોલ કરવું થોડું ટફ છે. એના મનને શાંત કરવું, એને લાગણીઓને શાંત કરવી. તો આ નમસ્કાર મુદ્રા અને આ બધી મુદ્રાઓનો નિયમિત અભ્યાસ કરવાથી બાળકમાં ઇનબિલ્ટ આ ગુણોનો જ સમાવેશ થાય તો આપણા પાસે દિવ્ય આત્માનો પ્રાપ્ત થયું એ આપણા માટે ફળ્યું કહેવાય. અને એ બાળકની પણ લાઈફ એટલી સુધરે. કારણ કે હવે પછીના સમયમાં મન શાંત હોય એવા લોકોને ગોતવા શોધવા ખૂબ અઘરા પડશે, કે જેનું શાંત મન હોય, સ્વસ્થ મન હોય, લાગણી સરસ હોય. તો આ બધા માટે નમસ્કાર મુદ્રા ખૂબ ઉપયોગી છે. ત્યાર પછીની જે મુદ્રા છે, ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન મૂડ સ્વિંગ થતો હોય છે તો નમસ્કાર મુદ્રા કામ આવે છે. ડર બહુ લાગતો હોય કોઈ પણ ચીજથી, વસ્તુથી, ઘટનાથી, વ્યક્તિઓથી, તો એ ડરને દૂર કરવા માટે અભય જ્ઞાન મુદ્રા, આ જ્ઞાન મુદ્રા છે, એને ખભા પાસે રાખીએ આ રીતે, તો આ છે અભય જ્ઞાન મુદ્રા. અભય જ્ઞાન મુદ્રા. આ મુદ્રા 1 થી 2 મિનિટ કરી શકાય. અભય જ્ઞાન મુદ્રા. ધ્યાન એટલું રાખવાનું છે કે અહીંયા સ્પર્શ કરવાનો છે, ક્યાંય પણ દબાણ આપવાનું નથી. અભય જ્ઞાન મુદ્રાના ફાયદા આપણે ડિટેક્ટ કરી લઈએ તો એના ફાયદા છે, પહેલું તો ફેફસાને મજબૂત કરે છે, આપણા લંગ્સ છે એને વધારે ઓક્સિજન લઈ શકે એવા પાવરફુલ બનાવે છે. ત્યાર પછી કોઈ પણ પ્રકારનો ડર, ફોબિયા, ભય, અશાંતિ અને ચિંતા દૂર કરે છે. ખાસ કરીને ડિલિવરી વખતે ડર લાગતો હોય છે છેલ્લા 9મા મહિનાની અંદર, તો અભય જ્ઞાન મુદ્રા 1 મહિનો 1 કે 2 મિનિટ કરવી જોઈએ. અને સાથે આ બધું જ નોર્મલ પ્રોસિજરમાં સરસ રીતે ટૂંક સમયમાં થઈ ગયું છે એવું આપણે અંતરથી વિચારવું જોઈએ. આત્મવિશ્વાસ અને માનસિક શક્તિમાં વધારો થાય છે. મગજને શાંતિ અને સ્પષ્ટતા આપે છે. ગુસ્સો અને અસ્થિરતા ઘટાડે છે. ધ્યાન શક્તિ અને આંતરિક જ્ઞાનમાં વધારો થાય છે. અભય જ્ઞાન મુદ્રા ફરીથી રિપીટ કરી લે. સવાર સાંજે 1 થી 2 મિનિટ. એની સાથે કોઈ પણ મંત્રનો જાપ કરી શકાય. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો વધારે સારો પડે છે અનુકૂળતા મુજબ. અપાન વાયુ મુદ્રા, હવે પછીની જે મુદ્રા છે અપાન વાયુ મુદ્રા, 2 મુદ્રાનું મિશ્રણ છે. આ અપાન મુદ્રા છે અને આ વાયુ મુદ્રા છે. તો આપણે વાયુ મુદ્રા પહેલાં કરશું, પછી માથે આંગળી રાખશું. આ જે શેપ બન્યો છે એને અપાન વાયુ મુદ્રા કહેવાય. પહેલી આંગળી અંગૂઠાના મૂળમાં
અને બીજી ત્રીજી આંગળી અંગૂઠાની સાથે, ટકલી આંગળી સીધી. ભાર દેવાનો નથી, સ્પર્શ કરવાનો છે. ગોઠણ ઉપર હાથ. આની સાથે કોઈ પણ મંત્રનો જાપ કરી શકાય. અપાન વાયુ મુદ્રા. પહેલી આંગળી અંગૂઠાના મૂળમાં, બીજી ત્રીજી સાથે, ટકલી આંગળી સીધી. આ મુદ્રાને બીજું નામ છે સંજીવની મુદ્રા. દરેક મુદ્રા એક આખો તમે સેટ કરી લો, બધી મુદ્રા કરી લો, પછી બંને હથેળી ઘસી આંખ ઉપર રાખીને 3 વખત ખોલવાનું, એટલે કે ઉર્જા વાતાવરણમાં ભળી ન જાય, એ આંખમાં ભટકાઈને પાછી અંદર જાય, એટલા માટે આ પાછું છેલ્લે કરી લેવું. અપાન વાયુ મુદ્રાના ફાયદા. પ્રેગ્નન્સી દરમિયાન ઘણી વખત હાઈ બ્લડ પ્રેશર બતાવતું હોય છે, તો ત્યારે આ મુદ્રા નિયમિત કરવાથી, પહેલા મહિના કરવાથી હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા જ રહેતી નથી. એટલે કે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની આ મુદ્રા છે. હૃદયને સ્વસ્થ રાખે છે. ઉત્તમ હાર્ટ માટેની મુદ્રા કહી શકાય. ચેસ્ટ એટલે કે હૃદયના ધબકારાને બરોબર નિયમિત કરે છે. ધબકારા વધતા હોય, ઘટતા હોય, ગભરામણ જો વધારે થતી હોય તો એના માટે આપણા મુદ્રા કામની છે. બ્લડ પ્રેશર સંતુલિત કરે છે. હૃદયની નસોમાં રક્તનો પ્રવાહ વધારીને આરામ આપે છે. એટલે કે બ્લડ સર્ક્યુલેશન જો પાવરફુલ સરસ રીતે થાય તો આવનાર બાળકને વધારે બ્લડ મળે. વધારે બ્લડ મળે તો વધારે ઓક્સિજન મળે. વધારે ઓક્સિજન મળે તે બાળકનો તીવ્ર, સરસ, ઉત્તમ બુદ્ધિનો તત્વનો વિકાસ થાય. અચાનક થતો તણાવ અને પેનિક એટેકમાં ઉપયોગી છે અપાન વાયુ મુદ્રા. અચાનક થતો તણાવ અને પેનિક એટેકમાં ઉપયોગી છે. એક બહુ મહત્વનો ફાયદો છે. પ્રેગ્નન્સી દરમિયાન ઘણી વખત બાથરૂમ અટકી જતું હોય છે કોઈ પણ કારણથી, તો આ મુદ્રા 10 મિનિટ એકી સાથે કરી શકાય. ઇમરજન્સીમાં, પ્રેગ્નન્સીમાં છૂટ છે. ઇમરજન્સીમાં ક્યારેક બાથરૂમ અટકી જાય તો આ મુદ્રા તમે કરો અને ભાવ કરો કે મારું બાથરૂમ સરસ રીતે ચાલુ થઈ ગયું છે, તો એ સરસ રીતે પ્રવાહ ચાલુ થઈ જશે. પણ હું ફરીથી કહું છું કે આને નિયમિત નહીં, ઇમરજન્સીમાં આનો ઉપયોગ કરી શકાય. અને નહીતર એક મગ લઈ અને અહીંયા ઘસો, આ 2 આંગળીની વચ્ચે રબ કરો 1 મિનિટામાં, 1 મિનિટામાં, એ રીતે પગમાં 2 આંગળીની વચ્ચે, તો લગભગ બાથરૂમ પાછું શરૂ થઈ જતું હોય છે. પણ આ મુદ્રાનો વિશેષ ફાયદો, આ મુદ્રા નિયમિત કરવાથી ક્યારેય પણ હાર્ટ એટેક આવતો નથી, પેરાલિસિસ થતું નથી, કારણ કે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. કોઈ વ્યક્તિને હાર્ટ એટેક શરૂ થયો અને એવો ખ્યાલ આવ્યો હોય તો 2 લોકો એને મદદ કરે, અહીંયા રબર બાંધી દે, અહીંયા હાથથી પકડી રાખે, તો હાર્ટ એટેક અટકી જાય છે. એટલે કે હૃદયને થતું નુકસાન અટકી જાય છે. 108 આવે એટલો સમય મળે છે અને યોગ્ય એની સારવાર થઈ શકે ત્યાં સુધી ડૉક્ટર પાસે પહોંચે એટલો સમય પ્રાપ્ત થાય છે. આ મુદ્રા ઇમરજન્સીની અંદર જે એટેકની શરૂઆત થઈ ગઈ હોય, સડનલી એટેકો ઘણીવાર જોવા મળે છે, તો એ વ્યક્તિને હેલ્પ રૂપે 2 જણાની મદદથી આ રીતે એના હાથને પકડી રાખવામાં આવે તો એ વ્યક્તિને ઘણી બધી રાહત પહોંચે છે. સોર્બ્રેટ નામની ગોળી જીભ નીચે રાખવાનું ડૉક્ટર કહે છે, પણ એ ગોળી ગોતવીને એની એક્સપાયરી ડેટ વહી ન જવી જોઈએ ને એનું મોઢું ખોલવાનું, જીભમાં રાખવીને આ બધું મેળ કરવો પડે. જ્યારે તો આ તો તરત જ અંગૂઠો અંદર રાખી અને 2 રાખીને રબર બાંધો અથવા તો પકડી રાખો, એ ભલે બેભાન હોય તો પણ કરી શકાય. તો એના માટે તાત્કાલિક ઉપયોગી છે. પણ પ્રેગ્નન્સી દરમિયાન આ મુદ્રા રોજ 1 થી 2 મિનિટ સવાર સાંજ કરી શકાય, બહાર દીધા વિના. ધીમે ધીમે અહીંયા ધબકારા આવે, પલ્સ આવે, આ ધબકારાને મહેસૂસ કરવા. આ મુદ્રાની મર્યાદા, એક તો ક્યારેય એને ઉલટી ન કરવી, ઊંધી ન કરવી. બીજું, આડી ન થવી જોઈએ, સીધી જ રાખવાની છે, સ્પાઇન સીધી રાખવાની છે. આ મુદ્રા લગભગ બધી જ મુદ્રા સૂતા સૂતા કરી શકાય નહીં, પણ ઇમરજન્સીમાં ઊભા ન થઈ શકાતું હોય તો બાંધછોડ કરી શકાય છે. ન કરી શકાય એવું નથી. 1 થી 2 મિનિટ સુધી ક્યારેક એવી પરિસ્થિતિ હોય કે બેડ રેસ્ટ હોય, ઊભા ન થઈ શકાતું હોય તો કરી શકાય છે. તો આપણે વૈજ્ઞાનિક મુદ્રાની ચર્ચા કરી. ત્યાર પછી પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ, શુગર ઘણીવાર વધી જતું હોય છે, તો શરૂઆતમાં અઠવાડિયા માટે આ મુદ્રાઓ, એની ઔષધિઓ, એના પ્રયત્ન કરી લેવા. જો એનાથી કંટ્રોલ થાય તો એલોપેથી દવા લેવાની જરૂર નથી, પણ 1 વીક માટે એને બરોબર ટ્રાય કરી
અને એના સાથેના જે પ્રયોગો છે એ બધા કરી લેવા. જે અનુકૂળતા એ પાછળનું સેશન રાખશું. એમાં હાઈ બીપી, ડાયાબિટીસ અને થાઇરોઇડ માટે બધી વિશેષ ચર્ચા કરશું. પણ મુદ્રાથી પણ એ કંટ્રોલ થઈ શકે છે. અને રોજે રોજ 1-2 દિવસે માપતા રહેવું કે જેથી અંધારામાં રહીએ નહીં. પર શુગર 400 ઉપર હોય તો પછી જરૂર પડે તો ડૉક્ટરની દવા શરૂ કરી દેવાય, તો કોઈને પૂછવા રોકાવાય નહીં. કારણ કે એ વિવેક બુદ્ધિનો સવાલ છે. પણ 200 શુગર રહેતું હોય અને બીજી કોઈ તકલીફ ન થતી હોય તો અઠવાડિયા માટે આ કંટ્રોલ કરી લેવાય. જો એનાથી રિપોર્ટ નોર્મલ આવી જાય તો આને કન્ટિન્યુ રખાય. હવે પછી ડાયાબિટીસ માટેની મુદ્રા આપણે જોઈએ. એ પણ 2 મુદ્રાનો સમન્વય છે. 2 મુદ્રા જોઈન્ટ છે. એક તો અપાન મુદ્રા અને બીજું પ્રાણ મુદ્રા. પણ આ મુદ્રાને થોડીક યાદ રાખવી પડશે, કારણ કે લગભગ બધી મુદ્રાઓ 2 હાથમાં સરખી હોય છે. પણ અહીંયા અલગ અલગ હાથમાં અલગ અલગ મુદ્રા કરવાની છે. સૌથી પહેલાં આપણે ડાબો હાથ જોઈએ, લેફ્ટ. ડાબા હાથમાં અપાન મુદ્રા, ડાબા હાથની અંદર અપાન મુદ્રા અને જમણા હાથમાં પ્રાણ મુદ્રા. છેલ્લી 2 આંગળી એ પ્રાણ મુદ્રા. જમણા હાથમાં પ્રાણ મુદ્રા, ડાબા હાથમાં અપાન મુદ્રા. ડાબો હાથ ડૂટી પાસે નીચે, જમણો હાથ ઉપર. એટલે કે નીચે અપાન આવ્યું, ઉપર પ્રાણ આવ્યું. અપાન પ્રાણ મુદ્રા. આ મુદ્રા 2 થી 3 મિનિટ સુધી, વધારે શુગર હોય તો 5 મિનિટ પણ કરી શકાય છે. તરત જ જો રિપોર્ટ કરો આ મુદ્રા કરીને તો રિપોર્ટ નોર્મલ બતાવે છે. એટલે કે સવાર સાંજ ભોજન લીધા પછી 1 કલાક પછી આ મુદ્રા કરી શકાય. ફરીથી અપાન પ્રાણ મુદ્રા. પહેલું નામ છે અપાન. એટલે કે અપાન કયા હાથમાં? ડાબા હાથમાં, લેફ્ટમાં. જમણા હાથની અંદર પ્રાણ મુદ્રા. ડાબો હાથ ડૂટી પાસે, ડાબો ડૂટી પાસે, નાભી પાસે, અને જમણો ઉપર. જે લોકોને શુગર હોય અને પ્રેગ્નન્સી ન હોય તો એ લોકો આખા દિવસમાં 45 મિનિટ 45 મિનિટ કરી શકે છે. 5-5 મિનિટ કરીને 10 મિનિટ કરીને 45 મિનિટ કરી શકાય છે. આનાથી ઘણીવાર ઇન્સ્યુલિન લેતા હોય પણ છૂટી જાય છે. આંગળી સરસ રીતે સીધી. અને જે લોકોને આ મુદ્રા કરવામાં તકલીફ થતી હોય તો એનું નિદાન એવું છે કે શુગર હોઈ શકે છે, ચેક કરી લેવું. અને એક જ દિવસના રિપોર્ટમાં માની ન લેવું. કારણ કે પેંડો ખાઈને બેઠા હો અને પછી રિપોર્ટ કરાવો તો શુગર આવે. અને આઈસ્ક્રીમનો વિચાર કરતાં બ્લડ લેવામાં આવે તો પણ શુગર આવે હો. કેળું બહુ ભાવતું હોય ને સામે કેળું પડ્યું હોય ને તમે કેળું જુઓ અને પછી રિપોર્ટ કરાવો તોય શુગર આવે. કારણ કે જો વિચારો તો બ્લડમાં શુગર વધી જતું હોય છે. પણ નોર્મલ પરિસ્થિતિમાં 2-3 દિવસ માપી અને પછી જજમેન્ટ લેવું જોઈએ કે ડાયાબિટીસ છે અથવા તો બીપી છે. બીપી માટે તો એવું કહે છે કે અલગ અલગ સમયે દિવસમાં 7 વખત 7 દિવસ સુધી અલગ અલગ સમયે માપી એનો ચાર્ટ બનાવવો જોઈએ. પછી નક્કી કરવું જોઈએ કે બ્લડ પ્રેશર છે કે નહીં. પણ એક જ વખત માપીને નક્કી ન કરી શકાય. તો ડાયાબિટીસમાં એવું છે. ફરીથી અપાન પ્રાણ મુદ્રા. રિવર્સ ફરીથી જોઈ લે. આ મુદ્રાનું નામ હવે યાદ હશે જ તમને. અપાન વાયુ મુદ્રા. અને ડાયાબિટીસ માટે અપાન પ્રાણ મુદ્રા. ત્યાર પછી વાયુ મુદ્રા. વધારે જમાઈ ગયું હોય, ગેસ થતો હોય, ઓડકાર આવતા હોય, ખાસ કરીને પ્રેગ્નન્સીમાં ઓડકારની વધારે તકલીફ હોય છે. અંગૂઠો અહીંયા જે લીટો છે તે અડવો જોઈએ. આ થાઇરોઇડનો ભાગ છે. અગ્નિ તત્વની નીચે વાયુ તત્વ દબાય તો વાયુ તત્વ ઘટે. વાયુ મુદ્રાના ફાયદા 1 થી 2 મિનિટ સુધી કરી શકાય. શરીરમાં કોઈ પણ જગ્યાએ વાયુ ભરાયો હોય તો તરત દૂર થાય છે. સાંધાના દુખાવા, જોઈન્ટ પેઇન, ગોઠણમાં દુખાવા, સંધિવામાં રાહત થાય છે. સાયટિકા નર્વને માટે ઉપયોગી છે, કે સાયટિકા પેઇન હોય તો ઉપયોગી છે. શોલ્ડર, ખભા, ગળા, પીઠનામાં વાયુજન્ય રોગ હોય તો પણ રાહત થાય છે. પાચન સુધરે છે અને પેટ હળવું બને છે. ત્યાર પછી જે બહેનોને મૂડ સ્વિંગ થતો હોય એટલે શાંત મુદ્રા. પણ એ વચ્ચે થોડી વાત કરી દો કે પ્રેગ્નન્સીમાં આપણે એવું કહીએ છીએ કે વજન ઉપાડવું નહીં. એ બરાબર છે, નિયમ સાચો છે. પણ હમણાં જે શનિ રવિ કાર્યક્રમ આવે છે ઇન્ડિયન ગોટ ટેલેન્ટ, એની અંદર એક બેન પ્રેગ્નન્સીમાં 7.5 મહિના સાથે
80 કિલો વજન લોખંડમાં ઓલે બે બાજુ વજન લટકાડીને વેઇટ લિફ્ટિંગ એને 80 કિલો છેલ્લે 140 કિલો વજન એને ઉપાડ્યું અને એને એમ કીધું કે ડોક્ટરની દેખરેખ નીચે ભાઈ વાતો નહીં કરો વચ્ચે પ્લીઝ ડોક્ટરની ધ્યાનની નીચે એને દેખરેખની નીચે એના એક્સપર્ટની નીચે એને 7મા મહિનામાં જીમની અંદર અલગ અલગ વજન ઉપાડીને કંઈ રેકોર્ડ કર્યા હતા અને છેલ્લે આ ઇન્ડિયન ગોટ ટેલેન્ટની અંદર ટીવી અંદર આવીને 140 કિલો અને હજી વધારે ઉપાડવાનું તો ના પાડી એને કોઈ બેન બસ હવે રહેવા દો, પણ એને વાત પણ કરી કે મૂડ સ્વિંગ તો થાય, એટલે કે મારો જે પાવડરનો વાટકો છે એ તો મારા મિસ્ટર લઈને આવે તો જ થાય, એ મારાથી ઉપડે પણ મારે ઉપાડવો ન હોય એ યારે જોઈએ, પણ વજન 140 કિલો ઉચકી શકે છે. એટલે કે આપણી મનની અને શરીરની ક્ષમતા અમર્યાદિત છે. એની પાસે કેટલું કામ લો છો. હવે મૂડ સ્વિંગની અંદર ગુસ્સો આવવો એ બહુ સ્વાભાવિક છે. તો ગુસ્સો આવવો એને અટકાવવા માટે શાંત મુદ્રા, આ શાંત મુદ્રા કરવાથી બે ફાયદા મહત્ત્વના છે. એક તો આપણું મન શાંત થાય, ગુસ્સો આવતો અટકે, ગુસ્સો દબાવવાનો નથી પણ ગુસ્સો આવતો જ અટકે. અને બીજું, આપણી ઉપર કોઈ ગુસ્સે ન થાય, આપણું ઓરા લેવલ એવું પાવરફુલ થાય કે આપણી ઉપર કોઈ ગુસ્સે ન થાય, આપણી બાજુમાં કોઈ વ્યક્તિ આવે તો એ પણ શાંત થઈ જાય. આ બહુ મહત્ત્વનો ફાયદો છે. જો આપણી શાંત મુદ્રા નિમિત્ત કરીએ તો આવનાર બાળક એ શાંત તત્વ લઈને જ આવે છે. એ શાંતિનાથ ભગવાન અમારા જે કહેવાય છે એ શાંતિ તત્વ લઈને જ આવે છે. કે ગમે તે થાય, ગમે તે પરિસ્થિતિમાં મન શાંત હોય, એવું નથી કહેતો કે નિર્ણાયક ન હોય, પૂરેપૂરું નિર્ણાયક હોય, 100 બચ્ચો માટે તૈયારી હોય, પણ પરિસ્થિતિમાં કોઈ પણ પરિસ્થિતિમાં પરિસ્થિતિ ન બદલે ત્યારે મનસ્થિતિ બદલાવીને મનને શાંત કરી દેતું હોય છે. તો આ શાંત મુદ્રા કરવા માટે રાઈટ હેન્ડ, જમણો હાથ, મોટી આંગળી વાળી દો. હવે આને ઊંચી કરો આ રીતે, મોટી આંગળીને મોટી આંગળીને આ ફેરવી નાખો, આ રીતે ફેરવી અને નાક નીચે રાખો. એટલે કે આની ઉપર નાક બેસશે, આ ભાગ આપણા હોઠને અડશે. આ અડધું સ્ટેપ પૂરું થયું શાંત મુદ્રાનું. 1 કે 2 દિવસ સુધી આ રીતે કરો. પછી ધીરે ધીરે આ બે આંગળીને ભેરી કરી અને અહીંયા રાખો સાઈડમાં. એટલે કે જમણી બાજુની જમણા હાથે કરવાનું છે. એટલે આ બાજુ આ બે આંગળી રાખવાની અને આ બે આંગળી અહીંયા ગોઠવવાની. આ બે આંગળી અહીંયા અને આ બે આંગળી અહીંયા. આ તો પાછું એમને એમ રહેવું જોઈએ. નોર્મલ શ્વાસ લેવાનો છે. બીજા હાથે જ્ઞાન મુદ્રા કરી શકાય, ડાબા હાથે. નાક દબાવવું ન જોઈએ, પ્રેશર ક્યાંય આવવું ન જોઈએ. 1 પોઈન્ટ અહીંયા, 1 પોઈન્ટ અહીંયા અને આ નાકની નીચે. રોજ 2 મિનિટ, સવાર સાંજ 1 મિનિટ અથવા તો એકી સાથે 2 મિનિટ આ શાંત મુદ્રા કરી શકાય. એની સાથે કોઈ મંત્રનો જાપ કરી શકાય. શાંત મુદ્રાના ફાયદા, એક તો ગુસ્સો આવતો અટકે છે, ભય અશાંતિ દૂર થાય છે, મનમાં ઊંડો શાંતિનો ભાવ આવે છે, નિંદ્રા ઊંઘની ગુણવત્તા સુધરે છે, સરસ ડીપ ઊંઘ આવે છે, હૃદય ચક્ર સંતુલિત થાય છે, મનમાં ઊંડો શાંતિભાવ સ્થપાય છે. શાંત મુદ્રાથી ગુસ્સો આવતો અટકે, એટલે કે ગુસ્સો આવે ત્યારે આપણા શરીરની અંદર ઘણા નેગેટિવ હોર્મોન્સ ઉત્પન્ન થતા હોય છે, એ અટકે છે. ઘણાનો ગુસ્સો દુર્વાસા મુનિ જેવો હોય તો ઘણીવાર હસતો કે એટલો બધો ગુસ્સો હોય, માથું એટલું તપેલું રહેતું હોય કે માથે ટોપિયું રાખો તો ચા થઈ જાય એવું ગરમ હોય. પણ શાંત મુદ્રા કરવાથી એક બીજો ફાયદો છે, ચક્કર વર્ટિગોમાં રાહત થાય છે. કારણ કે આ વર્ટિગોનો પોઈન્ટ છે. ચક્કર આવતા હોય તો અહીંયા આંગળી રાખી અને પ્રેશર કરો એટલે ચક્કર આવતા બંધ થાય. કોઈ વ્યક્તિ બેભાન થયો હોય અને ભાનમાં ના આવતો હોય તો અહીંયા પ્રેશર આવવાથી એ ભાનમાં આવી જાય છે. શીશી સુંઘાડી હોય અને પાછું રિકવર ના થતું હોય તો નાક અને હોઠ વચ્ચેનો સાંધો જોઈન્ટ
એની ઉપર આંગળી રાખીને પ્રેશર કરવું તો એ વ્યક્તિ ભાનમાં આવતો હોય છે. એટલે શાંત મુદ્રા કરવાથી કોન્શિયસ ભાવ, જાગૃતતા, અંદરની જાગૃતતા એ વધે છે. એટલે શાંત મુદ્રાના ઘણા ફાયદા છે. પ્લસ આપણી પાસે જે આપણા ઘરના સભ્યો છે એ પણ આપણા ઉર્જા લેવલથી એ પણ એના બધાના મન શાંત થાય છે. આજના ટેન્શનવાળા જમાનાની અંદર આ બધું વધારે સ્ટ્રેસ લેવલને કારણે કામનું ટેન્શન, ઘણી બધી પરિસ્થિતિઓને કારણે ગુસ્સો જનરેટ થતો હોય છે. તો ગુસ્સો જ પેદા ન થાય એના માટે શાંત મુદ્રા ખૂબ ઉપયોગી છે. ત્યાર પછી પ્રેગ્નન્સીમાં લગભગ 7મા મહિના પછી પિત્ત વધે છે. પિત્તનાશક મુદ્રા. આ પિત્તનાશક મુદ્રાનો એક ફાયદો, પ્રેગ્નન્સી રાખવાની હોય એ લોકોએ શક્ય હોય તો 45 મિનિટ રોજ કરવી જોઈએ. કારણ કે આયુર્વેદિકનું ને અને મારું પણ એવું અંગત માનવું છે કે લોહીમાં પિત્ત વધારે હોય તો બાળક ન રહેવાની સમસ્યા સર્જાતી હોય છે. ઘણા બધા કારણો છે, પણ એમાંનું એક કારણ છે શરીરમાં એસિડ, પિત્તનું પ્રમાણ વધે તો એ ગરમ તત્વ હોય એટલે કે ગર્ભધારણ ન થાય, બીજ ઓછા બને, પુરુષમાં જે સ્પર્મ કાઉન્ટ છે એ ઘટતા હોય છે. તો પતિ પત્ની એ બંને પિત્તનાશક મુદ્રા નિયમિત કરવી જોઈએ. અને પ્રેગ્નન્સીમાં પણ પિત્તનાશક મુદ્રા 2 થી 3 મિનિટ સુધી કરી શકાય. એના માટે બહુ સહેલી છે. સૌથી પહેલાં વાયુ મુદ્રા, બરાબર છે, અને અનામિકાને અંગૂઠાની ટોચ ઉપર, ફરીથી વાયુ મુદ્રા અને અનામિકા જે ચાંદલો કરીએ છીએ આંગળી અંગૂઠાની ટોચ ઉપર, બાકીની 2 આંગળી સીધી. એટલે કે પૃથ્વી તત્વ અગ્નિ તત્વને વધે અને વાયુ તત્વ દબાય. આ મુદ્રા કરવાથી પિત્ત, એસિડિટીમાં રાહત થાય છે. બંને હાથે કરી શકાય. જમીને 2 કલાક પછી પણ તાત્કાલિક વોમિટ થતી હોય તો કરી શકાય. તાત્કાલિક વોમિટ બંધ થઈ જાય. પિત્ત ઓછું થાય એટલે વોમિટ બંધ થઈ જાય, ઉલટીમાં રાહત થાય. પિત્તનાશક મુદ્રા. ચાલો, પિત્તનાશક મુદ્રાના ફાયદા સાથે મુદ્રા કરતા રહેવી. આ મુદ્રા કરીને ફાયદા સાંભળી શકાય. પહેલી આંગળી અંગૂઠાના મૂળમાં અને અનામિકા અંગૂઠાની ટોચ ઉપર. શરીરમાં વધારાની ગરમી ઘટાડે છે. એસિડિટી, ગરમ વંટોળ એટલે કે શરીરમાં ગરમ પ્રવાહ વહેતો એવું લાગતું હોય, માથાનો દુખાવો, માઇગ્રેન, એમાંય ફાયદો કરે છે. ત્વચા, ચામડીના રોગમાં રાહત થાય છે. ખોડો, ખંજવાળ, એલર્જીમાં રાહત થાય છે. આંખોની ગરમી ઘટાડે છે. બળતરામાં લાભ થાય છે. આંખોની બળતરામાં લાભ થાય છે. હોર્મોનલ અને પાચન અને અગ્નિ સંતુલિત કરે છે. હોર્મોન્સ બેલેન્સ કરે છે. પાચન તંત્રને સારું કરે છે અને અગ્નિ તત્વને સંતુલિત કરે છે. પિત્તનાશક મુદ્રા બંને હાથે સમાન છે. ગોઠણ પર હાથ રાખીને પ્રેગ્નન્સી દરમિયાન 2 થી 3 મિનિટ, અને પ્રેગ્નન્સી ન હોય અને રાખવાની હોય તો 45 મિનિટ સુધી થોડી વારે 5-5 મિનિટ, 10-10 મિનિટ સવાર બપોર સાંજ કરીને કરી શકાય છે. ત્યાર પછી પ્રાણ મુદ્રા. છેલ્લી 2 આંગળી અંગૂઠાની સાથે. પ્રાણ મુદ્રા. આ પ્રાણ મુદ્રા છે એનું નામ પ્રમાણે ગુણ છે. 5 પ્રાણ હોય છે આપણા શરીરની અંદર. આ પ્રાણ તત્વને મજબૂત કરે છે. પ્રાણ તત્વ શરીરમાં હાલ્યું જાય એટલે આપણે એને જે આત્મા કહીએ, ઉર્જા કહીએ, શરીરમાંથી વહી જાય તો આપણે મૃત્યુદેહ કહેવાય. તો આ પ્રાણ તત્વને મજબૂત કરવા માટે પ્રાણ મુદ્રા ઉપયોગી છે. પ્રેગ્નન્સી દરમિયાન 1 થી 2 મિનિટ, જરૂર પડે ત્યારે વધીને 3 મિનિટ, પણ વધારે નહીં, અને બાકી 45 મિનિટ સુધી કરી શકાય. પ્રાણ મુદ્રાના ફાયદા. એનું નામ જ છે ડાયનેમો. જેમ ઇલેક્ટ્રિક કરંટ જે પેદા થતો હોય ડાયનેમોમાં, એમ આ એક ડાયનેમો છે. એનાથી તરત જ ઉર્જા પેદા થાય છે. શારીરિક અને માનસિક થાક તરત જ દૂર થાય છે. ઇન્સ્ટન્ટ 1 જ મિનિટમાં શારીરિક અને માનસિક થાક દૂર થાય છે. ડિલિવરી પછી ઘણી વખત બહેનોને તરત જ ડિલિવરી પૂરી થાય પછી ખૂબ થાક લાગતો હોય છે. તો એક હાથે અહીંયા કોઈની સલાહ લઈને, કોઈની મદદ લઈને રબર બાંધી દેવાય. આ રબર બાંધ દો અને 2 આંગળી સીધી રાખો એટલે પ્રાણ મુદ્રા થઈ ગઈ. સૂતા કરી શકાય. તો તરત જ શરીરની ઉર્જા વધે છે, એટલે કે થાક દૂર થાય છે, માનસિક થાક દૂર થાય છે. આ બંને થાક ઇન્સ્ટન્ટ દૂર થાય છે. શરીરમાં ઉર્જાનો લેવલ વધે છે.
ઇમ્યુનિટી સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિ વધારો કરે છે. થાક, કમજોરી, લો બ્લડ પ્રેશર, કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન લો બીપી પણ થતું હોય છે, તો એના માટે પ્રાણ મુદ્રા આની મર્યાદા એ કે એને ઉલટું નહીં કરવાનું, આડું નહીં કરવાનું, સીધું જ રાખવું પડે અને સ્પાઇન સીધી રાખવી જોઈએ. બેઠા બેઠા કરી શકો તો, સૂતા સૂતા કરો તો સ્પાઇન સીધી જ હોય છે. આંખોની તાકાત વધે છે, ચશ્માના નંબર ઉતરે છે, લીવર મજબૂત કરે છે, માઇન્ડ બોડીને બેલેન્સ કરે છે અને મજબૂત કરે છે. આ નિયમિત મુદ્રા કરવાથી આવનાર બાળકને જોન્ડિસ કમળો થતો નથી, કારણ કે બાળકનું લીવર મજબૂત થાય છે. અને ચાલુ પ્રેગ્નન્સી રોજ 10 મિનિટ તડકામાં બેસવું જોઈએ. હવે શિયાળો છે તો શક્ય હોય તો ઘરમાં એવી વ્યવસ્થા હોય તો ડાયરેક્ટ પેટ ઉપર સીધો તડકો લઈ શકાય તો વધારે સારું, નહીંતર પછી જેમ અનુકૂળતા હોય એમ તડકો લેવો જોઈએ. તો એ કમળા આવનાર બાળકને જોન્ડિસ ન થાય એના માટે આ ઉપયોગી છે. ત્યાર પછી પ્રેગ્નન્સી દરમિયાન મોટી તકલીફ હોય છે સાંધાનો દુખાવો અને કમરનો દુખાવો, ખાસ કરીને બેક પેઇન. આના માટે દવા કરતાં જો મુદ્રા કરવામાં આવે તો વધારે ફાયદો થાય છે. કમર પકડાઈ જવી, કમરનો દુખાવો સતત રહેવો, સાંધા દુખવા, તો એના માટે સંધિ મુદ્રાનું નામ છે સંધિ મુદ્રા. કમરનો દુખાવો અને સાંધાના દુખાવા માટે તો એના માટેની રીત છે, એમાં પણ બંને હાથે અલગ અલગ છે. એટલે આપણે ડાબા હાથની અંદર અર્ધ જ્ઞાન મુદ્રા. અર્ધ જ્ઞાન એટલે શું? અહીંયા જે લીટો છે એમાં અંગૂઠો અડવો જોઈએ, અંગૂઠો બંધ કરી દેવાનો, આને કહેવાય અર્ધ જ્ઞાન મુદ્રા. ડાબા હાથે અર્ધ જ્ઞાન મુદ્રા. જમણા હાથે મધ્યમા અને અનામિકા. જમણા હાથે મધ્યમા અને અનામિકા. અંગૂઠાની ટોચની સાથે, બાકી આંગળી સીધી. આ ઘણી વખત ઊંચી રહેતી હોય છે, પણ એ ધીમે ધીમે નોર્મલ થઈ જશે. પ્રેક્ટિસ ન હોય એટલે આ ઊંચી રહેતી હોય, થઈ જશે. આ મુદ્રા કરવાથી તરત જ દુખાવામાં રાહત થાય છે, પેઇનમાં રાહત થાય છે. ગોઠણ ઉપર હાથ. ફરીથી ડાબા હાથમાં અર્ધ જ્ઞાન મુદ્રા. આ વચ્ચેનો સાંધો છે એની ઉપર અંગૂઠો, અને જમણા હાથે મધ્યમા અને અનામિકા અંગૂઠાની સાથે. આ મુદ્રા નિયમિત રીતે કરવાથી બેક પેઇન અને સાંધાના દુખાવામાં રાહત થાય છે. સંધિનાશક મુદ્રા. કમરનો દુખાવો, નીચેની કમર હોય, ઉપરની કમર, લોઅર બેક હોય, ઉપરની કમર હોય, વાંસો હોય, બધામાં ચાલે અને દરેક સાંધાના દુખાવામાં એ રાહત આપે છે. પ્રેગ્નન્સી દરમિયાન 2 થી 3 મિનિટ અને પ્રેગ્નન્સી ન હોય તો 45 મિનિટ મેક્ઝિમમ લિમિટ એની છે, એ કરી શકાય. સંધિના જે મુદ્રા છે એનો ફાયદા તો આપણે સમજી ગયા, પણ વધારે વિશેષ ફાયદાની અંદર આર્થરાઇટ્સ સંધિવામાં કામ આવે છે. ગોઠણના સાંધા ઘસાતા હોય એમ કે તો એને લુબ્રિકેટિંગ માટે કામ આવે છે, કેમ કે ગોઠણ ઘસાય એવું કહે ને પછી ગોઠણ બદલો એની ઉપર એ આવે તો આ સાંધાને લુબ્રિકેટ કરે છે આ મુદ્રા. ત્યાર પછી કમરના મધ્ય ભાગમાં, ગળાની અંદર, ખભામાં દુખાવામાં રાહત થાય છે, સાયટિકામાં રાહત થાય છે. સ્નાયુઓ અકળ થઈ ગયા હોય તો એને સોફ્ટ કરે છે. નસ ચડતી હોય તો એ કામ આવે છે, અને નસ ચડે માટે પ્રાણ મુદ્રા ઉપયોગી છે. નસ ચડતી હોય પગમાં તો એના માટે પ્રાણ મુદ્રા કરો એટલે તરત જ નસ છૂટી થઈ જશે. શરીરમાં વાયુ, સૂકાપણું ઘટે છે. ડિજનરેશન એટલે કે વૃદ્ધ થવાની ક્રિયા અટકે છે, ધીમે થાય છે, અને સાંધાનો ઘસારો અટકાવે છે. રિપીટ કરી લઈએ મુદ્રાને. ડાબા હાથે અર્ધ જ્ઞાન મુદ્રા અને 3 આંગળી સીધી. જમણા હાથે મધ્યમાં મોટી આંગળી અને ટચલી આંગળી. આકાશ તત્વ અને જલ તત્વ, અગ્નિ તત્વ સાથે રે 2 આંગળી સીધી અને એને ગોઠણ ઉપર રાખી દેવાનું છે. આની સાથે ટન મંત્રનો જાપ કરી શકાય. દુખાવા માટેનો જે મંત્ર છે ટન, કે ઘંટી વાગે, ભગવાનને ઘંટ વગાડીએ જે અવાજ આવે, ટન 3 રીતે બોલી શકાય. મોટેથી ટન ટન, હોઠેથી, અને સૌથી ઉત્તમ માનસ જાપ મનમાં.
ઇન્સ્ટન્ટ તરત જ દુખાવામાં ફાયદો થાય છે. આની સાથે બેક પેઇન માટે, કમરના દુખાવા માટે એક વિશેષ મુદ્રા બતાવી દો. હાથને આ રીતે કરો. ડાબો હાથ આગળ રહેશે, જમણો અંદર રહેશે. જમણો પહેલાં જમણો કરો, પછી ડાબો. આ રીતે 1 થી 2 મિનિટ કમરના દુખાવા માટે. ફરીથી જમણો હાથ આ રીતે, ડાબો હાથ આ રીતે. આ બેક પેઇન માટે, ખાલી કમરના દુખાવા માટે ઇન્સ્ટન્ટ તરત જ 1 જ મિનિટમાં રાહત થાય. સાથે મંત્ર ટન, અને શરીરથી કાંઈ ડરવાની જરૂર નથી, દૂર રાખી શકાય. આંગળીના નખ એકબીજાને મળે તો સારું, પ્રયત્ન કરવાના. આમ પણ કરી શકાય, ન કરી શકે એવું નથી, પણ મને વધારે સારું આ લાગે છે. જમણો હાથ એની ઉપર લેફ્ટ, મને લાગે છે ડાબોડી હોય તો એને ઊંધું થતું હશે, લેફ્ટી હોય તો એને લેફ્ટ આગળ સારો લાગતો હશે. જેમ અનુકૂળ એમ કરી શકાય. 1 થી 2 મિનિટ, અને પ્રેગ્નન્સી ન હોય તો 45 મિનિટ સુધી કરી શકાય. તો એનાથી કમરના દુખાવામાં રાહત થાય છે. અત્યાર સુધીમાં જે મુદ્રાઓની આપણે ચર્ચા કરેલી છે એમાં કોઈ પ્રશ્ન હોય તો કયો. એક મુદ્રા અમારે રહી છે એની ચર્ચા કરી લે. વિષનાશક મુદ્રા. શરીરની અંદર નેગેટિવ તત્વ, ખાસ કરીને દવાઓ જતી હોય, ખોરાકમાં પણ દવાઓ આવતી હોય છે, વનસ્પતિ જે છાંટતા હોય છે શાકભાજી ને બધામાં, તે પણ જતું હોય છે. તેને દૂર કરવા માટે અને સ્કિન ડિસીઝ માટે ઉત્તમ છે. આ મુદ્રા પ્રેગ્નન્સીમાં 1 થી 2 મિનિટ કરી શકાય. અનામિકા અને ટટલી આંગળી ઉપર અંગૂઠો આવે મૂળમાં, 2 આંગળી સીધી, અને સીધું કરી દો. ફરીથી અનામિકાના છેલ્લા વેડામાં અંગૂઠો, આની સાથે એક મંત્રનો જાપ કરી શકાય. ક્ષિપ ઓમ સ્વાહા. ક્ષિપ છત્રિયનો. ક્ષિપ ઓમ સ્વાહા. 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 આ રીતે મંત્રનો જાપ કરી શકાય. સોરેસિસમાં પણ ઉપયોગી છે. પ્રેગ્નન્સી દરમિયાન ઘણી વાર સ્કિન ડિસીઝ થતા હોય તો 1 થી 2 મિનિટ સુધી, 3 મિનિટ સુધી કરી શકાય. ક્ષિપ ઓમ સ્વાહા શરીરના તમામ નેગેટિવ તત્વોને દૂર કરે છે. યુરિન વાટે યા ટોયલેટ વાટે અથવા તો શ્વાસ વાટે, શ્વાસ છોડીએ છીએ એમાં પણ એ નેગેટિવ તત્વો જે છે એ બહાર ફેંકાઈ જાય છે. તો એના માટે આ વિષનાશક મુદ્રા કરી શકાય. એના માટે ખૂબ ઉપયોગી છે વિષનાશક મુદ્રા. મુદ્રાની વડે કંઈક વાત થઈ હતી એક મુદ્રાની. હા, હવે આ સિવાય આપના કોઈ પ્રશ્નો હોય તો લઈ શકાય.